એસટી બસ સેવાનું ભાલકેશ્વર રિસોર્ટ પર સ્વાગત કરાયું। અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ, સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી મીનાબેન જાદવના અધ્યક્ષ સ્થાને પેંડા ખવડાવીને મોં મીઠા કરાવીને બસ સેવાનો બગસરા ડેપો મેનેજર શ્રીની પ્રયત્નશીલ બસ સેવા શરૂ કરી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગીય નિયામક શ્રી અને બગસરા ડેપો મેનેજર શ્રી ગઢવીબેનના પ્રયત્નશીલ પ્રયાસ સાથે સ્વ પૂનમબેનની સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ અને સ્વ રણધીરભાઈ જીવાભાઈ પરમાર, સ્વ માતુશ્રી ચલુબેન રણધીરભાઈ પરમારના આશીર્વાદ પ્રેરણાથી કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી મીનાબેન જાદવ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે શ્રેષ્ઠ એસટી બસ સુવિધાઓ સોમનાથ અમરેલી વાયા ચલાલા, સાસણ, મેંદડા, મોણિયા, વિસાવદર, માણેકવાડા, બગસરા, અમરેલી રૂટ પર વિશેષ બસ સેવા શરૂ કરાઈ, જેને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ મીનાબેન જાદવના વરદ હસ્તે બસોના ડ્રાઈવર સચિનભાઈ દવે, કંડક્ટર અને ભગવાનભાઈ સોલંકી, કિશોરભાઈ ફોફડી અગ્રણીની ઉપસ્થિતિ સાથે પેંડાથી મોં મીઠું કરાવીને બસ સેવાના ડ્રાઈવર કંડક્ટરનું એક્સ આર્મી મેન મુકેશજી ઝાલા, ભાલકેશ્વર રિસોર્ટના ભગવાનભાઈ સોલંકી દ્વારા સન્માન કરી આ બસ સેવા સોમનાથથી સવારે 6 કલાકે ઉપડશે અને અમરેલી બપોરે 12 કલાકે પહોંચશે। આ બસનું ભાડું સોમનાથથી અમરેલીનું 160 આસપાસ રાખેલ આ બસ ભુરખિયા હનુમાન મંદિર જવા માટે મુસાફરો માટે ખૂબ જ આશીર્વાદ પ્રેરણા સમાન રૂટ રેગ્યુલર ચાલુ રહે અને મુસાફરોને આ બસ સેવાનો લાભ લેવા માટે શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ ભગવાનભાઈ સોલંકી અને મીનાબેન જાદવ સહિત અરવિંદ મેડિકલ સ્ટોર્સના કિશોરભાઈ ફોફંડીએ અનુરોધ કર્યો। જય સોમનાથ। આજથી અત્યારથી જ અત્યારે સોમનાથ અને ભુરખિયાની બસ યાત્રાનું ધામમાંથી ફાળવી છે, તો અહીંથી સોમનાથથી ભુરખિયા જવાના રવાના થશે। ગરીબ માણસોને નોર્મલી જ 100 ને સમથિંગ રૂપિયાનો ટિકિટ છે, એટલે સર્વે લાભ લેજો આનો અને જજો ભુરખિયા મંદિર દર્શન કરવા। જય સોમનાથ। સવારે સોમનાથથી સવા 6 વાગે ઉપડીને અમરેલી અને ભુરખિયા ગામે જોડતી આ બસ એટલે અમરેલી સોમનાથ, જેનું ભાડું 125ની આજુબાજુ દરેક મધ્યમ વર્ગના લોકોને પણ પોસાય કેવી રીતે છે। દરેક વ્યક્તિને ખાસ સોમનાથ મંદિરના દર્શન કરીને ભુરખિયાને પણ જોડતું, બંનેને જોડતી બસ છે, તેનો અવશ્ય લાભ લેવો। જય સોમનાથ। કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રેસિડેન્ટ હું મીના જાદવ તેમજ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ આજરોજ હર અને હરિની પાવન ભૂમિ પર દાદા સોમનાથના સાનિધ્ય સાથે શ્રાવણ માસ નિમિત્તે ખુશીની લાગણી વ્યક્ત કરું છું કે ભાલકેશ્વર રિસોર્ટ ખાતે શ્રી ભગાભાઈ તેમજ અખિલ ગુજરાત માછીમાર પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડાની ઉપસ્થિતિ સાથે અમે ઘણા લાંબા સમયથી ટ્રસ્ટની નીચે ગુજરાત એસટી નિગમ તેમજ ગુજરાત સરકાર પાસે યાત્રિકોને પડતી અસુવિધા બાબત અમરેલીથી બગસરાની બસની માગણી કરેલ હતી। તે માગણી આજરોજ પૂરી થાય છે અને દાદા સોમનાથના આશીર્વાદ સાથે યાત્રિકોને જે અસુવિધા પડતી હતી એ આજરોજ બસને ઉદ્ઘાટન કરીએ છીએ। તો આજે યાત્રિકો નમ્ર નિવેદન કે આ બસ સુવિધાનો ખૂબ જ નજીવા દરે ભાવ નક્કી કરેલો છે, તો યાત્રિકો સોમનાથ દાદાના દર્શને કોઈપણ પ્રકારની અસુવિધા ના પડે અને દાદા સોમનાથ હંમેશા અમને લોકોને સેવાના આવા અવિરત કાર્યમાં પ્રેરણાના સ્ત્રોતરૂપ બનાવી રહે એ જ અભિયર્થના સાથે જય સોમનાથ। હું કિશોરભાઈ અમે સતીકુંવર સેવા ટ્રસ્ટના કાર્યમાં છું અને અહીંયા હમણાં સોમનાથથી અમરેલી રૂટની બસ ચાલુ કરેલ છે, જેનો લાભ ભુરખિયાતાઓને મળી શકે છે। યાત્રાળુ એટલી વિનંતી કે તમે આનો લાભ લઈ લ્યો છે, નજીવા દરે જે ટિકિટ ચાર્જ કરો।